નમસ્કાર દોસ્તો, આજે બીજા પાર્ટમાં તમારું સ્વાગત છે. ઝાલાવાડ ફેડરેશન દ્વારા જે ભવ્ય એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જે આપ આ નિહાળી રહ્યા છો તે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા જે તેના વિકાસના કાર્યો કરવામાં આવેલા છે તે દર્શાવી રહ્યા છીએ, જેમાં તેમના દ્વારા શહેરી બસ સેવા તેમજ અન્ય જે પાણીના પ્લાન્ટને એ બધી જે કામગીરી કરેલ છે તે બાબતનું આખું એક આ રીતનું સરસ મજાનું પ્રદર્શન બનાવેલું છે, જેને ઝાલાવાડ એક્સપોમાં રજૂ કરવામાં આવેલું છે. જે તમે નિહાળી શકો છો કે સુરેન્દ્રનગરમાં હાલ કેટલા કામો થયેલા છે. આની જ સામેની સાઈડમાં એક LED રાખવામાં આવ્યું છે, જ્યાં કણે જે વિકાસના કામો થયા છે તે દેખાડવામાં આવે છે. અને સામેની બાજુમાં જે સુરેન્દ્રનગરની જે ધરોહર છે તેના જે વારસો છે તે પણ દર્શાવવામાં આવેલો છે, તેમજ તેની અન્ય જે છબીઓ છે તે દર્શાવવામાં આવેલી છે. તેમજ આજે આપણે જે મુલાકાત લેવાના છીએ તે બધા ટેકનિકલ એટલે કે જે ટેકનોલોજીને લગત છે તે બાબતના સ્ટોલો છે. તેમાં અમુક જે આપણે જીવન જરૂરિયાત વસ્તુઓ છે તે બાબતના પણ સ્ટોલ છે. તો સરસ મજાનું આ ગ્લોબલ જે આયોજન કરવામાં આવેલું છે તેને આજે આપણે આ સ્ટોલોમાં અને વિડીયોમાં નિહાળશું. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, અને તમે પ્રથમ વખત અમારી ચેનલમાં આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ બાજુ આપણે તમે જોઈ શકો છો કે જે ધરોહર છે તેની છબીઓ દર્શાવવામાં આવેલી છે. તો અમે જે આપણે આ બાબતના સ્ટોલો છે તેની આપણે આ બાજુ મુલાકાત લઈશું, અને તેમાં કયા કયા સ્ટોલો છે તે આપણે નિહાળીશું. તો આમાં સૌ પ્રથમ જે આ સ્ટોલ છે તે SSY ટેકનોલોજી દ્વારા તેનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે તેનો આ પ્રથમ સ્ટોલ છે. અને આ અમૂલ ડેરીનો સ્ટોલ છે, જે અમૂલની પ્રોડક્ટો આવે છે તે બાબતનો સ્ટોલ છે. તેમજ આ જે બીજી ટેકનોલોજી છે તે બાબતનો સ્ટોલ છે. પછી કલ્પના સોલાર, પછી જે આ છે તે હેમ ઇન્ડસ્ટ્રીઝ, એટલે ઇન્ડસ્ટ્રીઝમાં જે ઉપર ઓક્સિજન માટે લગાડવામાં આવે છે તે બાબતનો સ્ટોલ છે. તેમજ આ બાજુ જે ફાયર સેફ્ટી માટેના સાધનો છે તેને બનાવતી કંપનીના આ બધા તેના સ્ટોલો રાખવામાં આવેલા છે, જ્યાં તેમની પ્રોડક્ટો દર્શાવવામાં આવેલી છે. આ બધા એના પ્રદર્શન ચાર્ટ છે. તેમજ આ બાજુ શિવ વિડીયો લેબ છે તેનો સ્ટોલ રાખવામાં આવેલો છે. અને આ બાજુ PTT ટેકનોલોજી દ્વારા તેમની જે પ્રોડક્ટો છે તે બાબતનો સ્ટોલ લગાડવામાં આવેલો છે, જેને આપ જોઈ શકો છો. અને આ એની બધી જે બનાવટ છે તે બનાવટો તેમને ટેબલ ઉપર રાખીને પ્રદર્શિત કરેલી છે, જે તમે જોઈ શકો છો. આ જે તેમના ક્લાયન્ટ છે તે બાબતનું આખું ચાર્ટ લિસ્ટ છે, જે તમે જોઈ શકો છો. તેમજ આ બાજુ સુરેન્દ્રનગરનું જે નજરાણું કહેવાય તે સિકંદરની ખારી સિંગ, તેની વિવિધ પ્રોડક્ટો રાખી અને પ્રદર્શિત કરી છે. તો તે બાબતનો પણ સ્ટોલ અહીં રાખવામાં આવેલો છે. આ બાજુ શુભમ ફર્નિચર દ્વારા જે તેમની પ્રોડક્ટ છે તે બાબતનો સ્ટોલ રાખવામાં આવેલો છે, કે તેમની ફર્નિચર દ્વારા શું શું બનાવવામાં આવે છે અને કેવી તેમની ફેસિલિટીઓ હોય છે, જે તમે આ સ્ટોલમાં જોઈ શકો છો. આ તેમનો એક સ્ટોલ છે. આ બીજો સ્ટોલ છે, જેમાં પણ તેમના ફર્નિચર, વ્હીલચેર તેવું આમાં રાખવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો કે આમાં કેટલી પ્રકારની તેમની વ્હીલચેરો છે અને કઈ રીતનું તેમનું જે ફર્નિચરની આઇટમો છે તે પ્રદર્શિત કરવામાં આવેલી છે. જે તેમજ આ વિડીયોમાં આ બાજુ જે સુગર છે એટલે કે ખાંડ માટેના જે અલગ અલગ પ્રોડક્ટો છે, કઈ કઈ પ્રકારની ખાંડો આવે છે તે બાબતનું એક ધનરાજ સુગર કરીને જે છે તેનું આ આખું પ્રદર્શન છે, જેમાં અલગ અલગ પ્રકારની ખાંડો છે તેને અહીં દર્શાવવામાં આવેલ છે કે તેમના દ્વારા કઈ કઈ ખાંડોનું પેકિંગ કરીને વેચાણ કરવામાં આવે છે. તેમજ આ બાજુ તમે જોશો તો આ એનું આખું સુગર પ્રાઇવેટ લિમિટેડ કરીને છે. આ એક પ્લાસ્ટિકવેર માટેનું છે, જેમાં અલગ અલગ જે ઇન્ડસ્ટ્રી અથવા અન્ય જગ્યાએ જેનો ઉપયોગ થાય છે તે બાબતનું આખું એક આ રીતનું રાખવામાં આવેલું છે, કે મેડિસિનમાં એમાં તેનો કઈ રીતે ઉપયોગ થાય છે. આ લિક્વિડ સિક્યુરિટી રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડનો સ્ટોલ રાખવામાં આવેલો છે, અને તેમને દ્વારા કઈ કઈ સુવિધાઓ અપાય છે. આ પન્નામાં જે લાઇટ છે તે બાબતની તેનો આખો સ્ટોલ રાખવામાં આવેલો છે, અને તેની આ બધી પ્રોડક્ટો અહીં રાખવામાં આવેલી છે. તેમજ આપણે જે આગળ જોઈશું તે એક આખો ટેકનોલોજીનો અને FD માટેનું જે આખું છે તે બાબતનો સ્ટોલ રાખવામાં આવેલો છે.
અને આ છે તે નવનીત એજ્યુકેશન લિમિટેડવાળાનો સ્ટોલ રાખવામાં આવેલો છે. તેમના દ્વારા અહીં તેમના પુસ્તકોનું વેચાણ કરવામાં આવે છે અને કેટલા પ્રકાશિત કરેલા છે તે છે. આ એમેઝોન જે આપણે ફાર્મા કંપની હોય છે તેની જે બધી દવાઈઓ આવે છે તેના માટેનો આખો એક સ્ટોલ રાખવામાં આવેલો છે, જે તમે જોઈ શકો છો કે આમાં કઈ કઈ દવાઈઓનું ને એવું એમેઝોન એની ઉપર તેનું વેચાણ કરવામાં આવે છે. આ એની બધી પ્રોડક્ટ છે જેનું લિસ્ટ અહીં આપવામાં આવેલું છે. આ ઓઇલનું જે છે તેના માટેનું છે. ક્રિસિવ ઓઇલ જે છે તેના માટેના તેના અલગ અલગ જે ઓઇલ એટલે કે ખાવાના તેલ જે બનાવવામાં આવે છે તે બાબતનો પ્રદર્શન માટેનો સ્ટોલ રાખવામાં આવેલો છે, જેમાં તેમની અલગ અલગ જે વિવિધ વેરાયટીઓ છે તે તેમને ડિસ્પ્લે કરેલી છે અને પ્રદર્શન માટે તેમને ખુલ્લી મૂકેલી છે. તેમજ આ જે છે તે આપણે જે સીડીઓ ઘરમાં વપરાશ માટે રાખવામાં આવે છે તે બાબતનો સ્ટોલ છે. અહીં ગણે જે આ સ્ટોલ આપ જોઈ રહ્યા છો તે એક્સપ્રેસ વ્યૂ સિટી માટેનું છે, જેમાં તેના પ્રદર્શન અને એ છે. તેમજ આ જે છે તે આખો સ્ટોલ એક આખો ડેસ્કટોપ TSC માટેનો છે, જેને અલ્ટ્રાટેક દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલો છે, જે આખો ટેકનોલોજી ઉપર છે. તેમજ મિત્રો આ જો વિડીયોની આપણે ઝાલાવાડ ફેડરેશન ગ્લોબલનું આપણે પ્રદર્શન નિહાળી રહ્યા છીએ અને જે આ વ્યક્તિ તમને હારે દેખાય છે તે અમારા જેટલા વિડીયો શૂટ થાય છે તે આ વ્યક્તિ દ્વારા શૂટ કરવામાં આવે છે. આ નાનો એવો ટેણીઓ અમારા જે તમે વિડીયોગ્રાફર કે ડિરેક્ટર જે કંઈ પણ કહો તે આ છે, તો આ વ્યક્તિ દ્વારા તેને શૂટ કરવામાં આવે છે. તો મિત્રો આ ટેક્સપિન ટેકનોલોજી દ્વારા તેમનો સ્ટોલ રાખવામાં આવેલો છે. ટેક્સપિન જે બેરિંગ કંપનીઓ બનાવે છે તેનો સ્ટોલ છે. આ બાજુ સીધી શેપનો સ્ટોલ રાખવામાં આવેલો છે. ત્યારબાદ જે આપ જોવો છો તે આ ઇલેક્ટ્રિક ગંગોત્રી વ્હીકલ માટેનો છે, તેના આપણે જે રિક્ષા છે વ્હીકલ તે છે. તેમજ તેમની જે અન્ય સ્કૂટીઓ છે જે બાઇક તરીકે આવે છે તે બાબતનો પ્રદર્શનનો આખો સ્ટોલ છે, જેમાં તેમની બાઇકો તમે નિહાળી શકો છો. અને આ બાજુ સોલાર માટેની જે આખી સિસ્ટમ છે તેનો આખો સ્ટોલ રાખવામાં આવેલો છે, જેમાં સોલાર સિસ્ટમ તેમજ જે આપણે હીટર કહીએ પાણી ગરમ કરવા માટેનું તેના માટેનો આ સ્ટોલ છે. ICICI બેંકનો પણ અહીં કણે સ્ટોલ રાખવામાં આવેલો છે અને તેમના દ્વારા શું સુવિધા આપવામાં આવી છે તે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. તેમજ આ RR વાળાનો સ્ટોલ છે, જે તેમની માહિતી કેબલ જે આપણા RR આવે છે તે બાબતના તેમના પ્રદર્શન અહીં મૂકવામાં આવેલા છે. આ જે છે તે સોલારનો આખો એક યુનિટ છે, તેની પ્રદર્શિત માહિતી મૂકવામાં આવી છે. PGSLનો પણ અહીં ઘણા સ્ટોલ રાખવામાં આવેલો છે, જે આપ નિહાળી શકો છો. તેમજ આ હેન્ડીક્રાફ્ટની જે વસ્તુઓ છે તે ઇકો ફ્રેન્ડલી અને પ્રિન્ટેડ તમને અહીંથી મળી રહેશે તે બાબતનો તેમનો સ્ટોલ રાખવામાં આવેલો છે, જે આપ જોઈ શકો છો. અને આ જય ગુરુદેવ એલ્યુમિનિયમ એન્ડ ફેબ્રિકેશન માટેનો સ્ટોલ છે, જેમાં તેમની અલગ અલગ જે એલ્યુમિનિયમ અને ફેબ્રિકેશનની વસ્તુ બનાવવામાં આવે છે તે પ્રદર્શિત કરવામાં આવે છે. SBI બેંકે પણ પોતાનો સ્ટોલ અહીં રાખેલો છે, જે આપ નિહાળી શકો છો અને તેની જે કોઈ સુવિધાઓ છે તે અહીં પ્રદર્શિત કરવામાં આવેલી છે. શિવ ટાયર્સ દ્વારા તેમને જે ટાયરની પ્રોડક્ટ છે તે અહીં દર્શાવવામાં આવેલો છે, તેમનો પણ અહીં સ્ટોલ રાખવામાં આવેલો છે. સેમ્પલ પણ રાખવામાં આવેલા છે. અને બ્રાન્ડ શૂટ 1 month ફ્રી ટેકનો દ્વારા પણ તેમનો પ્રદર્શિત સ્ટોલ છે. તેમજ આ અન્ય એક સોલાર પ્લાન્ટ છે, જેની વેર તેની આ બધી સિસ્ટમ અહીં રાખવામાં આવેલી છે, લોકો માટે પ્રદર્શિત કરવામાં આવી છે. તેમજ તેમના દ્વારા શું શું સુવિધા આપવામાં આવે છે તે તેમને અહીંથી પ્રદર્શિત કરેલું છે. જે તમે આ સ્ટોલમાં જોઈ શકો છો. એની સોલારની પેનલો છે, જે કંપની છે તે. અને આ મિલન ગ્રુપ ઇન્ડિયા દ્વારા જે તેનું આખું જે પ્રદર્શન હોય તે અહીં એમને લગાડેલું છે, જેનું કોટન ઉપરનું આખું એટલે કપાસ ઉપરનું છે. આ જે બીજું છે તે આખું
ગેમ્સ બિઝનેસ એના માટેનો IT સર્વિસ માટેનો આખો સ્ટોલ છે, જે તમે જોઈ શકો છો. આ એમની સુવિધાઓ છે. રચના એન્ટરપ્રાઇઝ એટલે કે જે વજનના જે આપણા કાંટા આવે છે તે કાંટા બાબતનો આખો તેમનો સ્ટોલ છે. અલગ અલગ પ્રકારના તેમના જે કાંટા છે તે અહીં દર્શાવવામાં આવેલા છે, જે આપ જોઈ શકો છો કે અલગ અલગ વેરાયટીના જે એમના છે તે સનમૂનના ઓપન બુકિંગ ઓપન એટલે કે પ્લોટ માટેનું બિલ્ડિંગ એના માટેનો પણ સ્ટોલ હતો. આ જે બીજો છે સેફ્ટી માટેનો સેફ્ટી સૂટ જે આવે તેના માટેનો સ્ટોલ છે, જે તમે જોઈ શકો છો. પછી આ મહેતા માર્કેટવાળાનો એક સ્ટોલ હતો, જ્યાં ચોકલેટોનું વિતરણ કરવામાં આવતું હતું અને 100 વર્ષથી જે કાર્યરત છે તે મહેતા માર્કેટનો આખો હતો. આ મધુર ખાંડ તેના માટેનો આખો સ્ટોલ હતો, જ્યાં આગળ તેની પેકિંગ અને વેચાણ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. તેનો આવો પછી આ સોલારનો આખો સ્ટોલ હતો. આ જે છે તે ફેશન બાબતનો એક આખો સ્ટોલ હતો. આ જે થેમ્બલા તેનો સ્ટોલ છે, જે તમે જોઈ શકો છો. લાઈફ એટલે કે કચરા માટેનું જે આપણે કેવી પોલિથીનનો ઉપયોગ કરવો જોઈએ તેના માટેના વિવિધ ચાર્ટ્સ છે, જે તમે જોઈ શકો છો. તે આખો એના માટેનો સ્ટોલ હતો. આ છે તે શ્રીમદ રામચંદ્ર ભગવાનનો સ્ટોલ હતો આખો. આ બીજો એક ફ્રીજ અને એના માટેનો આખો જે સ્ટોલ હતો તે સ્ટોલ છે, જે ભૂમિ રેફ્રિજરેટર અને રોકવેલનો આખો સ્ટોર હતો, જ્યાં તેમની વસ્તુ હોય તે રાખવામાં આવેલી હતી. સીધી વાળાનો એક આખો સ્ટોલ હતો. પછી આ બાજુ જે તમે જુઓ છો તે પોસ્ટ ઓફિસવાળાની ભારતીય ટપાલ વિભાગનો એક સ્ટોલ હતો. મારુતિ વોટર સોલ્યુશન એટલે કે આરો પ્લાન્ટ જે આપણે અલગ અલગ પ્રકારના આવે છે ત્યાંની બધી જે ફેકલ્ટી અથવા તેની જે વેરાયટી હતી તે બધી અહીં પ્રદર્શનમાં રાખવામાં આવેલી હતી, જેના બધા અલગ અલગ જે વસ્તુ બનાવે છે તે બાબતનો આખો તેમનો સ્ટોલ હતો, જ્યાં અલગ અલગ તેમના મોડલ રાખવામાં આવ્યા હતા. આપણે આરો પ્લાન્ટ જે પાણી શુદ્ધ કરવા માટે વાપરીએ છીએ તે હતા. પછી આ બાજુ આપણે નજર કરીએ તો આ બાજુ જે છે તે આખો એક પાવર ટ્રેકવાળાનો સોલારવાળાનો એક આખો સ્ટોલ હતો, જે તમે જોઈ શકો છો. પછી આ બાજુ HDFC બેંકનો એક આખો સ્ટોલ રાખવામાં આવ્યો હતો, જ્યાં તેમના દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે તે બાબતે માહિતી આપવામાં આવતી હતી. ટાટા પાવર સોલરૂફનો હતો એક સ્ટોલ, જે તમે જોઈ શકો છો. આ એની સોલાર પેનલ એવું પ્રયાગરાજ મહાકુંભ માટેનો પણ એક આખો આયોજન થઈ રહ્યું છે, તેનો પણ એક સ્ટોલ રાખવામાં આવેલો હતો. પછી આ જે છે તે સનટ્રેક સોલારનો પણ એક સ્ટોલ રાખવામાં આવેલો હતો. તેની સિસ્ટમ કઈ રીતની હોય છે તે બાબતનો સ્ટોલમાં જાણકારી દર્શાવી હતી. પછી જે એક આ હતું તે પુસ્તક વિમોચન માટેનું હતું. બાદમાં સેવા ભારતીય ગુજરાત દ્વારા પણ તેમનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો. બિયારણ માટેનો પણ અહીં કણે સ્ટોલ હતો, જે તમે જોઈ શકો છો. અને આ બાજુ જે આખો મોટો વિશાળ ડોમ હતો તેમાં અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેમાં લેડીઝ વેર અને અન્ય જે છોકરાઓ માટે બાળકો માટે જે અલગ અલગ વસ્તુ રાખવામાં આવી હતી તે માટેનો આખો એક સ્ટોલ હતો, જેમાં મુલાકાતીઓ ઝાઝા હતા. પછી શ્રી ગણેશ હીરો સુરેન્દ્રનગર દ્વારા પણ તેમનું સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાઇકોનું પ્રદર્શનમાં રાખવામાં આવી હતી. આ તમે જોઈ શકો છો મિત્રો, કેટલો વિશાળ ડોમ હતો અને કેટલું અહીંયા કણે ટ્રાફિક છે, જે તમે જોઈ શકો છો. તો પછી આ બાજુ જે બીજા ડોમ હતા તેમાં અમે પછી બહુ મુલાકાત નહોતી લીધી. અને આ જે હતું તે બાજુ પણ આખું એક મહિલાઓ માટેનું આખું એક હતું સ્ટોલ વિભાગ હતો, અને આ બાઇક માટેનું હતું, અને આ પાવર ટ્રેક તેના માટેનો આખો એક આ પ્રદર્શિત રાખવામાં આવ્યો હતો મેન ગેટ ઉપર. આ પાછળ તમે જોઈ શકો છો જેવી બાઇકનું રાખવામાં આવેલું છે તે. તો મિત્રો, આજે આપણે આ સ્ટોલની મુલાકાત ગ્લોબલ ઝાલાવાડની જે આપણે મુલાકાત લીધી. જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવી જ પ્રાકૃતિક ખેતીની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, તમે આ બાજુ જોઈ શકો છો કે કેટલું હાલ ટ્રાફિક છે, જેથી આ બાજુ લેડીઝ ડિપાર્ટમેન્ટનો આખો જે સ્ટોલનો યુનિટ હતું તેની મુલાકાત નથી લઈ શક્યા, કારણ કે ત્યાં કણે ફૂલ ટ્રાફિક હતું, જેના હિસાબે ત્યાં કણે મુલાકાત નથી લીધી.
તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો.